મિત્રો આજે કોમેડી વિડિયો નથી, આજે જે 2 દિવસ પહેલા અમે વિડિયો અપલોડ કરેલો એમાં જે અમારા બંનેથી ભૂલ થયેલી, બરાબર, તો ઈ વાતની અમારે માફી માંગવી પડે એવું અમને રિયલાઇઝ થયું આ 2 દિવસમાં. બધી કમેન્ટ ઉપરથી બધાની જે કમેન્ટો આવતી હતી તો અમારો એવો ઉદ્દેશ નહોતો. જે અમે બોલ્યા એ અમારો એવા ભાવથી અમે નથી બોલ્યા, પણ તમને થોડું સમજવા પેડ થયું. કોઈ વાંધો નહીં, તી છતાંય ઈ અમારા જે ભૂલ થઈ છે એના તરફથી અમે બંને તરફથી હું માફી માંગુ છું. આઈ એમ સોરી. અને ખોટું મનમાં ન લગાડતા. અને અમારું હકીકત એવું નહોતું કે અમારે એવું બોલીએ તો તમને એવું લાગ્યું હતી બધા અમે કોમેડી કરવા ગયા તો એમાં એવું થઈ, ભૂલ થઈ પણ જાય. માણસ છે તો માણસ માત્ર ભૂલને પાત્ર. તમે બધા એમને કમેન્ટ કરી અને અમને કીધું એટલે તમારો ખૂબ ખૂબ આભાર. એના વતી અમે બંને થઈ અને સોરી માફી માંગીએ છીએ, બરાબર. બીજી વાર અમે બોલતા અને સ્ક્રિપ્ટ લખશું ત્યારે ધ્યાન રાખશું અને જે અમુક શબ્દો હોય છે ઈ કટ કરી નાખશું, એવા શબ્દો નહીં લઈએ, બરાબર. તમારું શું કેવું છે? કાઈ નહીં, કેવા જોવે સમજો બધાય. હે માફી માંગતો વિડિયો કેવો આખો જોવો હે? તો પછી કોમેડી વિડિયો દાંત કાઢવાનો વિડિયો આખો જોવો ને. એટલે આ માફી માંગે તો બધા આમ સ્થિર થઈને ચાર આયુ કરીને ચોટી જ ગયા છે. અમે એકે વિડિયો બનાવીએ ને ઈ પહેલા 50 વાર અમે જોઈએ પછી અમે રિલીઝ કરીએ. પહેલા સ્ક્રિપ્ટ લખાય, બંને જોઈએ, બોલીએ અને પછી પ્રેક્ટિસ કરીએ અને પછી તમારી સામે રાત્રે વિડિયો અપલોડ કરીએ છીએ. આખો દિવસ અમારે એમાં મહેનત થાય છે, બરાબર. 10 વાર તો મિનિમમ હું જોતો છું. કાઈ પણ ભૂલ થઈ નથી. પણ આ તો તમને અમે જોવું તું કે માફી માંગતો વિડિયો બધાય કેવા તો આખો જોવો છો, કોમેડી વિડિયો અડધેથી સ્કીપ કેમ કરી દો છો? બસ તમને એટલું જ કહેવાનું હતું. અને બધા આટલા જણા વિડિયો જોવે બરોબર કે એક વિડિયો મૂકું એટલે એક દિવસમાં 5000 5 કે 6 કે બરોબર એમ વિડિયો હોય છે હાલેલો. તો પણ સબસ્ક્રાઇબ કરો. તમને વિડિયો અમારામાં દરરોજ નવું કાક જોવા મળશે. અને એક સરખી કોમેડી અમારી નહીં હોય. કોકની આવી હશે તો બીજા કોકની કોપી કરી દેશે. અમારી પોતાની કોમેડી હોય છે, કોઈની કોપી અમારા વિડિયોમાં નહીં હોય. તમારા માટે આટલી મહેનત કરીએ છીએ તો આ મહેનત માટે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને ફરીથી આવી ગયા છીએ આપણે તડકતા ભડકતા કોમેડી વિડિયો સાથે. તો માફી તો માંગવા થાકી જ નથી હો. માફી માંગી લીધી, હવે હું પણ ઈ મસ્તી કરતા હતા. હા, અમે એવું બોલતા જ નથી ને અમે એવું વસ્તુ કરતા જ નથી કે જે અમારે માફી આગળ જતા માંગવી પડે, બરોબર. પણ આ ભેહલી આવ્યો છે ને એમાં જ અમને વાંધો છે. હા, ઈ આ ભેહ એમને આપી દીધી તો હવે ઈ લોકો માફી નથી માંગતા, બરોબર. તો હવે અમે કઈ દુઃખ નથી લગાડતા. તો પછી હાયલા કરે આવું બધું સંસારમાં. હા, જોવો ને ભગરી કેવી લઈ આવ્યો છું. તો પછી બહુ ડાઈ જો. પણ આજ મેં નક્કી કર્યું તો નથી મારવા હો. પણ એનું નક્કી કરેલું હાલે જ કોઈ દી નથી મારવા એમ. અને આપણને હવે માર ખાવાની ટેવ પડી ગઈ છે. એવી મજા આવે ને એવી મજા આવે ને. હા, ત્યાં માર જવા દો. માર નો ખાઈને ત્યાં લગી નીંદર ન આવે. લાડો એટલે હાચી બહુ મારી દેશે. હા, પછી આ વિડિયો પૂરો થાય ને પછી બતાવવું પડે કે આમ જોતો ખરા આમ નો એ તો ક્યારેક તામા હાચી નહીં લાગી જાય, બરાબર. ભૂકા કાઢી નાખે. એનો હાથે એવો છે પેહીના પગ જેવો. તો એ ખોટું નથી કહેતો. મને છે ને આમ વગોવી નાખી છે એમ જો ને તો યાર આખી શેરીમાં અને આમ બધે મને મારા પિયરમાં શેરીમાં બધે ખબર પડી ગઈ કે આ ભેહ લઈ આવ્યા છે. 2 ડોલ ખાય 3 ડોલ ખાય તો કામ નો કરે મને મારે ને બધું આખી શેરીમાં કોઈ વેડા આખી શેરી વાળી બાઈ હું નીકળે ને તો મને એમ કે જો નીકળી. હા તો કહી જ દે ને, મારું નથી કહી દેતી બધાય. હવે શેરીમાં નીકળવા જેવું ને પિયર જવા જેવું નથી રહ્યું. ત્યાં મારી મમ્મી મારા પપ્પાને ફરિયાદ કરી દીધી મને મારે છે તમારી છોકરીને. તમારી મમ્મીનો મને ફોન આવ્યો એ બેટા આટલો બધો અત્યાચાર ન કરવાનો હોય. તો મને હવે શરમ આવે તો એને શું કીધું ખબર છે? તો તમે કે પપ્પાને મારવાનું બંધ કરી દયો ને ઈ કે એવું નતું કીધું. ઈ તો એને હાથે જોડી દીધું છે હો મિત્રો, ખોટું નહીં લગાડતા. એમાંથી શીખી છે. તો હું આ હાવ એટલે હાવ છે ને મારે વાત જવા દો. હું હકીકતમાં અહીંયા આવીને છે ને મિત્રો ઈ નહીં પણ હું અહીંયા આવીને હેરાન થઈ ગઈ છું, પરેશાન થઈ ગઈ છું, કંટાળી ગઈ છું. આ 3 દીથી મને તાવ આવે છે, મને દવા લેવા નથી લઈ જતા, મને રોજ મારે છે, રોજ મને મારે છે. પણ ઈ ઢોરનો ડોક્ટર ગયો છે લગનમાં, એમાં મારું થોડું હાલે. જો અને મને એને કેવો ભીગવો છે ખબર છે? હું શેરીમાં ખાલી એમ મારું બુલેટની કિક મારું ને કે આ બાયું લાજુ કાઢી લેશે. ઈ તમારા કર્મે તમે હેરાન થયા. એટલે ઈ મારી ઇજ્જત કેટલી કરે છે બધા વિચાર કરો. તો પછી ખબર જ છે કે આને સામે મોટું ટાઈકીને નખાય. આ પછી ખબર ને કાલના વિડિયો ખબર જ છે કે કેવું કર્યું હતું બબીતા ભાભી આરે. હેન્ડસમ કેટલો. બબીતા ભાભીનો ફોન આવ્યો તો ફરિયાદ આવી હતી ખબર છે? નો જોયો તો કાલનો વિડિયો જોઈ જોજો.
કેવી બબીતા એ ભાભી બબીતા હારે અમારે સમાધાન થઈ ગયું. હવે વિડીયો આમ નથી કરવો, બરોબર? હવે આનું છે ને રકજક તો હાલ્યા જ કરશે. અને હું હાવ કંટાળ્યો છું. બરોબર? તો કોમેડી વિડીયો અમારા આખા જોવાનું રાખો, બરાબર? અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો માં, બરોબર? દરરોજ નવું કાંઈક હશે, તમને મજા આવશે. સારું, ચાલો તો કાલે ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.